નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સ્વાધ્યાય 7.3 ના દાખલા તરફ જશું અને સ્વાધ્યાય 7.3 ના દાખલામાં ખાસ કરીને આપણે જે ત્રિકોણમિતિના સૂત્રો છે એનો ઉપયોગ કરવાનો છે અને નિત્યસમના ઉપયોગથી સંકલન મેળવવાનું છે. બરાબર? તો આપણે જોઈએ સ્વાધ્યાય 7.3 ના દાખલા. તો લખીએ એક્સરસાઇઝ 7.3. ચલો એમાં છે પ્રથમ દાખલો એક્ઝામ્પલ નંબર 1. સંકલનમાં sin વર્ગ 2x + 5. આ સ્વાધ્યાયના જેટલા પણ દાખલા છે એમાં આપણે શું કરવાનું છે, જે 11મા ધોરણમાં ત્રિકોણમિતિમાં જે સૂત્રો આવ્યા હતા એનો ઉપયોગ કરવાનો છે અને આપણે નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે? તો આપણે જોઈએ દાખલા નંબર 1. તો સંકલનમાં sin વર્ગ 2x + 5 dx. તો આપણે લેક્ચરમાં આગળના લેક્ચરમાં જોયું હતું કે sin વર્ગ અને cos વર્ગ આવે જ્યારે સંકલનમાં શું આવે, સંકલનમાં sin વર્ગ અને cos વર્ગ આવે તો ફરજિયાત એને cos2θ માં ફેરવવું પડે. આપણે અગર sin વર્ગ અને cos વર્ગનું ડાયરેક્ટ સંકલન નથી તો જ્યારે પણ sin વર્ગ cos વર્ગ આવે ત્યારે હંમેશા એને શું ફેરવવાનું, પહેલા cos2θ ના સૂત્રમાં ફેરવવાનું. બરાબર? sin વર્ગ આવે તો 1 - cos2θ/2 અને cos વર્ગ આવે તો 1 + cos2θ/2 એમાં આપણે ફેરવવું પડશે. ચલો તો અહીંયા શું આવ્યું, sin વર્ગ 2x + 5 આપણો થીટા છે. તો આ sin વર્ગને આપણે શું ફેરવવું પડશે, 1 - cos2θ ના સૂત્રમાં ફેરવવું પડશે. તો sin2θ એટલે શું થશે, 1 - cos2θ. 2θ એટલે ચલો આને શું કરવા પડશે, 2 વડે ગુણવા પડશે. તમારો થીટા કેવો થાય છે, ડબલ થાય છે cos2θ. બરાબર? અહીંયા sin વર્ગ થીટા છે તો અહીંયા 1 - cos2θ થાય છે એટલે ડબલ થાય છે. તો અહીંયા કેટલા થશે, 4x + 10. ચલો 1 - cos2θ/2 dx. ચલો તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે, sin વર્ગ આવે તો આ cos વર્ગ આવે તો એને cos2θ માં ફેરવીને પછી એનું સંકલન કરવાનું. તો આપણે sin વર્ગને 1 - cos2θ/2 માં લખીએ. હવે આપણે બંનેને શું આપશું, જુદું જુદું સંકલન આપીએ. 1/2 1 dx. ચલો અહીંયા 1/2 એટલે કે -1/2 બાદ અને શેનું સંકલન થશે, cos 4x + 10 dx. કમ્પ્લીટ. બંનેને શું આપ્યું, જુદું જુદું 2 આપી દીધા અને સંકલન પણ બંનેને જુદા જુદા આપી દીધા. ચાલો હવે 1/2 1 dx નું સંકલન એટલે કે 1 નું x પ્રત્યે સંકલન શું થશે, x - 1/2. ચાલો cos નું સંકલન શું થાય છે, cos નું sin થાય છે તો cos નું થશે sin 4x + 10 અને x નો સહગુણક કેટલો છે, 4. તો આપણે 4 શું કરવું પડશે, નીચે મૂકવો પડશે પ્લસ c એટલે આપણો સ્ક્વેર અચળ. અહીંયા લખીએ c બરાબર સ્ક્વેર અચળ. બરાબર છે? આ રીતે દાખલો ગણવાનો રહેશે. sin વર્ગ આવે કે cos વર્ગ આવે અને એક્સ્ટ્રામાં તમારે આ દાખલો ગણવાનો. ચલો એક્સ્ટ્રામાં હું તમને એક બીજો દાખલો આપું છું, cos વર્ગ 1 - 2x dx અને બીજો છે sin વર્ગ x + 2 dx. આ તમારે હોમવર્કમાં ગણીને પછી મને WhatsApp કરવાનો છે. બરાબર છે? હોમવર્કમાં ગણીને પછી આ બે એક્સ્ટ્રા દાખલા તમારે તમારી બુકમાં ગણી અને ફોટા પાડીને મને WhatsApp કરવાનો છે. આ રીતના દાખલા છે. બરાબર? આ રીતે sin વર્ગ અને cos વર્ગ આવે તો cos2θ માં ફેરવીને આ દાખલા ગણવાના છે જાતે અને મને મોકલવાના છે. બરાબર છે? ચાલો એના પછી એક્સ્ટ્રામાં છે, આ તમારા હોમવર્કમાં છે. ચાલો એના પછી દાખલા નંબર 2 જોઈએ. સ્વાધ્યાય 7.3 ના દાખલા નંબર 2 તરફ.
દાખલા નંબર 2 છે સંકલનમાં sin 3x cos 4x dx sin 3x cos 4x dx તો અહીંયા શું બને છે કે જ્યારે sin cos આવે ઘાત વગરનો એટલે sin cos આવે તો શું બનતું હોય 2sc નું સૂત્ર બને 2cs નું બને 2cc નું બને અને 2ss આ ચાર સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ પણ એના માટે શું જોઈએ 2 જોઈએ છે તો આપણે શું કરશું 2 વડે ભાગી અને 2 વડે શું કરશું ગુણાકાર કરશું એટલે 2 ચાલો મોટો ખૂણો પહેલા લખીએ એટલે 2 cos 4x અને નાનો ખૂણો પછી લખીએ તો 2 cos 4x sin 3x dx બરાબર છે તો આપણે ધોરણ 11 માં ભણી ગયા કે sin થીટા cos થીટા વાળા જે સૂત્ર હતા 2sc 2cs 2cc અને 2ss આ એક પ્રકારનું આમાં સૂત્ર બને છે તો આપણે શું કરીએ એમાં 2 જોતા તો 1/2 વડે ભાગીએ અને 2 વડે ગુણીએ હવે શું થશે 2cs એટલે શું બને 2cs એટલે શું બને સૂત્ર s s 2cs એટલે s s અને 2sc આવે તો જો મોટો ખૂણો s sin નો હોય અને પછી cos હોય તો s s અને 2cc હોય તો c c અને 2ss હોય તો c c પહેલા આમાં શું થશે ખૂણાનો સરવાળો થશે અને પછીનામાં ખૂણાની કેવી થાય બાદબાકી થશે ચાલો તો અહીંયા જોઈએ 1/2 2cs એટલે s s ચાલો s s તો sin ચાલો બે ગુણાનો સરવાળો તો 4 ને 3 કેટલા થશે 7x પછી માઈનસ હવે બે ગુણાની બાદબાકી તો sin 4x 3x એટલે x dx કમ્પ્લીટ હવે શું કરશું જુદા જુદા દરેકને સંકલન આપી દે અને આપણે એનું સંકલન કરશું હવે આ જો તમને બીજી વસ્તુ કહી દઉં s છે ગુણાકારમાં છે તમારી એક જ ગુણાકારનો નિયમ નથી પણ આ ગુણાકારમાં sin અને cos આવે તો આ સૂત્રની મદદથી શું થાય છે સરવાળા બાદબાકીમાં થઈ જાય છે સરવાળા બાદબાકીમાં થઈ જાય છે તો તમે સરળતાથી આનું સંકલન કરી શકો છો તમને એમ થાય કે આવું જ કેમ તો એટલા માટે કે આનો જો હું નિત્યસમ વાપરું 11માં ધોરણના સૂત્રો પ્રમાણે આ સૂત્ર વાપરું તો આ ગુણાકાર કેવો આવી જાય છે સરવાળા બાદબાકીમાં આવી જાય છે અને સરળતાથી આપણે એનું સંકલન કરી શકીએ છીએ એટલા માટે મેં આ સૂત્રનો ઉપયોગ કર્યો કેમ કે આ ગુણાકારમાંથી સરવાળાના સૂત્ર છે આપણે sin cos બરાબર છે એટલા માટે ચાલો હવે આપણે જુદા જુદા આપી દઈએ તો 1/2 sin 7x dx minus 1/2 બંનેને આપવા પડશે sin x dx sin 7x નું શું થશે sin નું થશે cos તો cos 7x ચાલો અને 7 સહગુણક ક્યાં મૂકવો પડશે નીચે મૂકવો પડશે અને બીજા બે હતા એટલે 7 નું 14 થશે ચાલો એ જ રીતે અહીંયા -1/2 sin નું શું થશે cos એટલે અહીં માઈનસ શું કરી નાખો પ્લસ કરી નાખો અને cos x plus 3 બરાબર આ સહગુણક 7 નીચે મૂક્યો છે અને બે હતા તો 7 નું 14 આ તો એક જ સહગુણક હતો તો નીચે મૂકવાની કઈ જરૂર નથી તો આ દાખલા આવે આ પ્રકારના તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરી સૌપ્રથમ આ સૂત્રનો ઉપયોગ કરવાનો પછી આ દાખલા થશે તમારાથી બરાબર કેમ કે ડાયરેક્ટલી આપણે કોઈ ગુણાકારનો નિયમ સંકલનમાં છે નહીં ચલો એના પછી દાખલા નંબર 3 એના પછી દાખલા નંબર 3 સંકલનમાં cos 2x cos 4x અને cos 6x dx ત્રણેય પદ કેવા છે આ દાખલામાં cos 2x cos 4x અને cos 6x ત્રણેય ગુણાકારમાં છે બરાબર
cos વાળા પદ છે તો આપણે અહીંયા કોઈ પણ બેની પહેલા જોડ બનાવીએ બેની જોડ બનાવીએ તો સૌપ્રથમ આપણે cos 6x અને cos 4x મોટો ખૂણો હંમેશા પહેલા રાખો તો તમને વધારે સરળ પડે બરાબર નકર માઈનસ આપણે કોમન નીકળતું હોય એવું બધું કરવું પડે કદાચ નાનો ખૂણો પહેલા રાખો કઈ ફેર પડે નહીં પણ ભલે ના લાગી મોટો ખૂણો જેટલો બને એટલો આગળ રાખવાનો અને નાનો ખૂણો કેવો રાખવાનો પાછળ રાખવાનો બરાબર જેથી સરવાળા બાદબાકીમાં માઈનસ કોમન નીકળતા હોય તો તમારે વળી પાછા કાઢવા નહીં ચલો તો આમાં શું કરશું આ બેની જોડ પહેલા બનાવીએ ચલો તો 2 વડે ભાગો અને 2 વડે ગુણો એટલે 2cc નું સૂત્ર બને તો c c થશે ચાલો તો અહીંયા જોડ બનાવીએ 2 cos 6x cos 4x અને આ cos 2x ને આપણે અત્યારે બાજુમાં રાખીએ ચાલો હવે અહીંયા 2cc નું સૂત્ર બનાવો તો 1/2 2cc એટલે c c ચાલો cos 4 6 4 10x plus cos c plus c cos plus cos चलो 6 में 4 ले तो 2x चलो cos 2x dx હવે શું કરશું cos 2x ને વળી પાછા અંદર ગુણશું અને વળી પાછું જો આ સૂત્રનો ઉપયોગ થતો હોય તો વળી પાછો આ સૂત્રનો ઉપયોગ કરશું બરાબર છે પછી ગમે એટલા પદ આપ્યા હોય તો આ રીતે સૂત્ર બનાવતા જવાનું એક પદને વળી અંદર ગુણતું જવાનું અને સાદું આપતું જવાનું બરાબર જ્યાં સુધી તમને સંકલન મળે નહીં ત્યાં સુધી તમારા આ રીતે ઉપયોગ કરી તમારે સાદું આપતું જવાનું આ પ્રકારના દાખલા હોય ચલો વળી cos 2x ને અંદર ગુણ નાખી તો શું થશે cos 10x cos 2x પ્લસ અહીંયા થશે cos 1 2x dx चलो હવે દરેકને શું આપીએ જુદા જુદા સંકલન આપીએ તો અહીંયા 1/2 ચાલો પહેલા આને સંકલન જુદું જુદું આપું છું તો અહીંયા જો cos cos ગુણાકારમાં છે તો 2cc નું સૂત્ર બને તો 2 વડે હજી ભાગવા પડે અને 2 વડે ગુણવા પડે કેમ કે તો જ આપણું સૂત્ર બને છે તો અહીંયા 2 વડે ગુણી 2 વડે ભાગો તો 2 દુ કેટલા થઈ જશે 4 અને અહીંયા થશે 2 cos 10x cos 2x dx 2cc c plus c ચાલો અહીંયા આ 1/2 અહીંયા cos વર્ગને આપી દે 1/2 વાર cos વર્ગ 2x dx ચાલો કમ્પ્લીટ ચાલો હવે શું કરશું અહીંયા cos નું સૂત્ર બનશે અને અહીંયા cos વર્ગ આપી બરાબર તો આપણે પહેલા દાખલામાં પણ કીધું હતું cos વર્ગ આવે તો શું કરવાનું sin વર્ગ અને cos વર્ગ આવે તો cos 2 થીટા ના સૂત્રમાં ફેરવીને એનું સંકલન કરવાનું થશે બરાબર છે ચાલો હવે જોઈએ અહીંયા તો 1/4 અહીંયા 2cc એટલે c plus c ચાલો સંકલનમાં c plus c તો cos કેટલા થશે cos 10 ને 1 2 10 ને 2 12x plus cos 10 માંથી 2 જાય તો 8x dx ને પ્લસ 1/2 આ cos વર્ગને શેમાં ભરવું છું 1 plus cos 2 થીટામાં કેમ કે cos વર્ગ આવે તો 1 plus cos 2 થીટા એટલે 1 plus cos થીટા કેવો થશે ડબલ થશે એટલે 4x/2 dx કમ્પ્લીટ હવે શું કરશું દરેકને જુદા જુદા સંકલન આપી દઈએ કેમ કે દરેક હવે સરવાળા બાદબાકીમાં છે તો આપણે જુદા જુદા દરેકને સંકલન આપી દો 1/4 ચાલો cos 12x dx plus 1/4 cos 8x dx ચાલો 2 દુ 4 4 1/4 ને 2 ને આપવો પડશે 1/4 1/4 શું આવશે 1 dx અને 1/4 cos 4x dx કમ્પ્લીટ હવે દરેકના સંકલન કરીએ ચાલો 1/4 cos નું શું થશે sin 12x ભાગ્યા x નો સહગુણક કેટલો છે 12 નીચે મૂકવો પડે પ્લસ 1/4
cos નું sin 8x છેદમાં કેટલા મૂકવો પડે 8 પ્લસ 1/4 1dx નું x પ્લસ 1/4 ચલો cos 4x નું sin 4x છેદમાં કેટલા મૂકવો પડે 4 પ્લસ c ચલો બરાબર c સ્ક્વેર અચળ હવે અહીંયા 1248 આગળનું પદ લખજો તમે 1248 લખશો અને 832 ચલો અહીં x/4 અને અહીંયા ચોકો ચોકો 100 બરાબર છે આ તમારો આન્સર થશે એટલે ખાસ તમે યાદ રાખો બે ની જોડ બનાવતું જવાનું અને ત્રીજું અંદર ગુણતું જવાનું આ રીતે કરીને આ સૂત્રનો ઉપયોગથી આ પ્રકારના દાખલા ગણવાના રહેશે જ્યારે cos sin એ cos sin ગુણાકારમાં આવે બરાબર તો આ સૂત્રનો ઉપયોગ કરી એને સરવાળા બાદબાકીમાં ફેરવી ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં ફેરવી પછી આ રીતે દાખલા ગણવાના થશે ચાલો એના પછી જોઈએ દાખલા નંબર 4 चलो दाखला नंबर 4 શું છે સંકલનમાં sin ઘન 2x + 1 sin ઘન 2x + 1 ચલો અત્યારે કે તો sin હોય cos વર્ગ આવ્યું હતું તો એને cos 2θ માં ફેરવતા હવે sin ઘન આવ્યું તો આપણે જાણીએ છીએ sin ઘન કયા સૂત્રમાં આવે ત્રિકોણમિતિના કયા સૂત્રમાં sin ઘન આવે એ સૂત્રનો આપણે ઉપયોગ કરશું અને એમાંથી sin ઘન જે આવતો હોય એને કરતા બનાવશું તો આપણે જાણીએ છીએ sin 3θ નું સૂત્ર શું થાય sin 3θ નું સૂત્ર તો 3 sin θ minus 4 sin ઘન θ થશે આ સૂત્રમાં sin ઘન θ આવે છે અહીંયા પણ શું છે sin ઘન θ છે તમારો બરાબર છે તો અહીંયાથી sin ઘન θ ને આપણે શું બનાવશું કરતા બનાવશું sin ઘન θ ને કરતા બનાવશું અને પછી એ ફોર્મ આવે છે sin ઘનનો એને આ દાખલાને આપણે એમાં શું ફેરવશું આ sin ઘનને એ ફોર્મમાં લખશું તો સૌપ્રથમ sin ઘનને કરતા બનાવો તો cos sin ઘન θ આ બાજુ લો તો cos sin ઘન θ બરાબર 3 sin θ चलो आ sin 3θ આ બાજુ આવશે તો કેટલા થશે આ sin θ આ બાજુ આવશે તો -sin 3θ હવે 4 ને શું કરશું આપણે ભાગાકારમાં લઈએ તો sin ઘન θ બરાબર શું લખાય 3 sin θ sin 3θ છેદમાં 4 રેડી હવે કદાચ sin ઘન θ ની જગ્યાએ cos ઘન આવ્યું શું આપ્યું હોય cos ઘન તોય આપણે cos 3θ ના સૂત્રમાં cos ઘન આવે છે આપણે જાણીએ છીએ cos 3θ નું શું છે cos ઘન θ minus 3 cos θ તો એમાં પણ cos ઘન આવે છે cos 3θ માં તો cos ઘન આવ્યું હોય તો આ cos 3θ ના સૂત્રમાંથી cos ઘનને કરતા બનાવવાનું ને sin ઘન આવ્યું હોય તો sin 3θ માંથી sin ઘનને સૂત્રનો કરતા બનાવવાનો અને પછી એનો ઉપયોગ કરી અને સંકલન મેળવવાનું ચાલો હવે sin ઘન θ તો θ ની જગ્યાએ કેટલા છે 2x + 1 છે તો અહીંયા 2x + 1 મૂકશો તો જ્યાં પણ θ છે અહીંયા શું મૂકશો 2x + 1 મૂકવા પડશે બરાબર છે ચાલો હવે સંકલન કરીએ સંકલનમાં sin ઘન 2x + 1 તો sin ઘન અહીંયા 2x + 1 મૂકશો તો અહીંયા બધે તમારે 2x + 1 મૂકવા પડશે તો જોઈએ 3 sin 2x + 1 minus 4 minus sin ચલો θ ને 3 વડે ગુણી નાખો તો કેટલા થશે 6x + 3 થશે અને 3 3 6 3 3 છેદમાં કેટલા આવશે 4 બરાબર છે ચલો આ sin 3θ નો sin ઘન θ નો ઉપયોગ કરી આનું આપણે સાદું હવે આપણે દરેકને શું આપી દેશું
જુદા જુદા સંકલન આપી દઈએ એટલે આપણે સરળતાથી આપણું સંકલન આનું મેળવી શકીએ. ચાલો તો 3/4 ચારને જુદા જુદા આપો અને સંકલન પણ જુદું જુદું આપું છું તો 3/4 ભાગ રહેશે. ચાલો અહીંયા શું થશે sin 2x + 1 dx. ચાલો અને અહીંયા -1/4 ભાગ રહેશે -1/4 તો સંકલનમાં sin 6x + 3 dx. ચાલો કમ્પ્લીટ. હવે આના સંકલન આપણે જાણીએ છીએ sin નું શું થશે -cos એટલે માઈનસ આગળ લખીએ cos 2x + 1 અને છેદમાં x નો સહગુણક કેટલો છે 2 તો નીચે લખવો પડશે માઈનસ. ચાલો આ sin નો -cos થશે તો માઈનસ માઈનસ શું કરી દઈએ પ્લસ 1/4 sin નું cos 6x + 3 છેદમાં કેટલા મૂકવો પડશે x નો સહગુણક 6 નીચે મૂકવા પડશે. ચાલો હવે વ્યવસ્થિત લખીએ તો -3/4 = 8 cos 2x + 1 પ્લસ 6 * 24 1/24 cos 6x + 3 પ્લસ આ રીતે આ દાખલો થશે. બરાબર છે. અને એક્સ્ટ્રામાં તમારે આ દાખલો કરવાનો છે. એક્સ્ટ્રામાં આ દાખલો કરી મને મોકલવાનો છે. ચાલો sin ઘનની જગ્યાએ શું કરી નાખું cos ઘન 1 - x કરી નાખું. આ દાખલો તમારે મને ગણીને મોકલવાનો છે cos ઘન 1 - x. બરાબર છે હોમવર્કમાં. તો અહીંયા cos 3θ ના સૂત્રમાંથી એક હિન્ટ આપી દઉં. cos 3θ નું સૂત્ર છે શું છે cos ઘન θ - 3 cos θ. આમાંથી cos ઘન θ ને તમારે કરતા બનાવવાનો રહેશે અને એના ઉપયોગ કરી આ સૂત્રનો ઉપયોગ કરી તમારે આ દાખલો આ રીતે ગણવાનો છે. બરાબર છે. ચાલો હવે આ દાખલો જો એ બીજી રીતે પણ થાય છે. એક બીજી રીતે પણ તમે આ કરી શકો. ચાલો કઈ રીતે કરશું એક બીજી રીત પણ આનો દેખાડું કઈ રીતે થાય. તો સૌપ્રથમ આ sin ઘન છે એમાંથી એક sin શું પાડી દઉં જુદું પાડી દઉં. શું કરું આ sin ઘનમાંથી એક sin ને આપણે જુદું પાડી દઈએ. તો અહીંયા શું રહેશે sin 1 2x + 1 અને sin 2x + 1 dx. કમ્પ્લીટ. હવે આપણે જાણીએ છીએ કે sin dx sin x dx કોના વિકલનથી આવે છે cos ના વિકલનથી sin x dx આવે છે. cos નું વિકલન કરો તો શું મળે તમને sin x dx મળે છે. તો પણ અહીંયા પદ કેવું હોવું જોઈએ cos નું કંઈક તો પદ હોવું જોઈએ તો એના બરાબર આપણે ધારી અને એનું વિકલન આપણે sin x કરી. તો અહીંયા cos નું પદ હોવું જોઈએ તો આપણને ખબર છે sin વર્ગ એ cos વર્ગમાં ફરે છે. તેનાથી નિત્ય સમથી તો sin વર્ગને આપણે શું ફેરવીએ સૌપ્રથમ cos વર્ગમાં. તો 1 - sin વર્ગને લખાય 1 - cos વર્ગ θ. sin વર્ગ એટલે sin વર્ગ θ બરાબર 1 - cos વર્ગ θ નિત્ય સમ. તો 1 - cos વર્ગ 2x + 1 થશે. ચાલો અને અહીંયા sin 2x + 1 dx. હવે આપણે જાણીએ છીએ કે cos x બરાબર ધારી તો એના વિકલનમાં sin x dx આવે છે. તો અહીંયા ધારી દઈએ cos 2x + 1 બરાબર t ધારતા. આનું વિકલન cos નું -sin 2x + 1 અને 2x + 1 નું શું થશે 2 અહીંયા dx બરાબર dt. ચાલો આપણે આગળ શું જોઈએ છે sin 2x + 1 અને dx જોઈએ છે તો માઈનસ થી આપણે છેદમાં નાખશું તો માઈનસ sin 2x + 1 dx શું થશે માઈનસ dt/2. માઈનસ ને આપણે આ બાજુ લઈ લીધા. આની જગ્યાએ -dt/2 મૂકશું અને આની જગ્યાએ t મૂકીએ. ચાલો તો જોઈએ શું થાય 1 - t મૂકશો એટલે t2 ને sin 2x dx ની જગ્યાએ dt/2 એટલે માઈનસ આપણે શું કરીએ બહાર લઈ લઈએ
dt/2 એટલે 1/2 પણ આપણે બહાર લખીએ તો ખાલી અહીંયા શું લખવું પડશે તમારે dt જ લખવું પડશે હવે આપણે દરેકને જુદું જુદું સંકલન આપી દઈએ તો -1/2 બહાર જ રહેશે તો 1 dt ચાલો અહીંયા માઈનસ માઈનસ પ્લસ 1/2 બાદ t² dt તો -1/2 1 dt નું શું થશે t અને અહીંયા 1/2 ચલો t નો વર્ગ છે તો શું થશે ઘાતનો નિયમ t નો ઘન ભાગ્યા 3 પ્લસ c ચલો હવે t ની કિંમત જે થાય હતી એ મૂકી દો તો શું થશે -cos 2x + 1 છેદમાં 2 પ્લસ અહીંયા 1/6 ચલો t ની કિંમત cos 2x + 1 એનો ઘન પ્લસ c ચલો આ રીતે પણ તમે આ દાખલો ગણી શકો sin ઘન છે એ જુદું પાડો તો sin વર્ગ તો એ 1 - cos વર્ગમાં ફરી જાય અને cos x બરાબર t ધારી તો એમાં sin x dx આવે છે બરાબર આ રીતે cos ઘન આવે તો એ પણ આ રીતે તમે ગણી શકો ચલો એના પછી જોઈએ પાંચમું દાખલો एग्जांपल नंबर 5 જોઈએ संकलन में sin घन x cos घन x dx sin घन x cos घन x dx હવે એક વસ્તુ આમાં અત્યારે કહી દઉં છું તમને કે જ્યારે પણ sin અને cos ની ઘાત સરખી આવે sin અને cos ની ઘાત કેવી હોય સરખી હોય જ્યારે પણ એકી ઘાત હોય કે બેકી ઘાત હોય ઘાત સરખી હોય તો અહીંયા તમારે 2sin θ cos θ વાળું સૂત્ર બનાવવાનું શું 2sin θ cos θ વાળું એટલે 2sin θ cos θ એટલે શું થાય sin 2θ શું થશે sin 2θ તો આપણે જોઈએ કે sin અને cos ની ઘાત કેવી છે સરખી છે તો આપણે સરખું બેલેન્સ કરવા મૂકી શકીએ એટલા માટે બરાબર સરખી ઘાત આવે તો તમારે sin 2θ નું સૂત્ર ફરજિયાત બનાવવાનું કેમ કે અહીંયા સરખી ઘાત છે તો એક સરખું કોઈ છેદ વડે ગુણી અને ઉપર એટલા વડે ભાગી શકીએ જેથી sin 2θ નું સૂત્ર બને ચાલો તો અહીંયા શું કરવું પડશે અહીંયા 2sin θ cos θ જોઈશે એટલે 2 નો ઘન થશે એટલે 8 જોઈશે તો 8 વડે ભાગી અને 8 વડે શું કરું ગુણાકાર કરું તો 8 sin ઘન x cos ઘન x dx હવે જો તો 1/8 આ 2 નો ઘન 8 થશે ચાલો તો 2 કૌંસમાં લખીએ sin x cos x અને આખાનો શું કરીએ ઘન કરી શકીએ આટલા માટે કહેતો હતો કે જ્યારે પણ ઘાત સરખી હોય sin અને cos ની કેવી હોય ઘાત સરખી હોય ત્યારે sin 2θ નું સૂત્ર તમારે બનાવવાનું રહેશે દાખલા તરીકે જો આવું એક હોત sin 4x cos 4x dx આવું એક હોત તો કેટલા મૂકે અહીંયા બેલેન્સ કરવા તો 2 ની 4 ઘાત આપણે 16 મૂકવા પડે અને પછી અહીંયા 2 sin x cos x ને કેટલી કરે 4 ઘાત કરી અને sin 2θ નું સૂત્ર બનાવે તો સરખી ઘાત આવે ત્યારે sin 2θ નું સૂત્ર ફરજિયાત બનાવવાનું બરાબર છે આ રીતે દાખલો કરવાનો રહેશે અને ગમે એટલી સરખી ઘાત હોય તો એ રીતે બેલેન્સ કરીને sin 2θ નું સૂત્ર તમારે બનાવવાનું ચાલો તો હવે જોઈએ 1/8 ચાલો આ શું થશે 2sin θ cos θ એટલે sin 2θ એટલે અહીંયા ઘન છે તો sin ઘન 2x dx ચાલો હવે આગળના દાખલા પ્રમાણે sin ઘન આવે તો શું કરવાનું sin θ ના સૂત્રમાંથી sin ઘન ને કરતા બનાવવાનું એ રીતે પણ કરાય અને બીજું મેં શું શીખવાડ્યું કે આમાંથી એક sin જુદું પાડી દો એટલે sin વર્ગ એમાં 1 - cos વર્ગ આવે cos x = t ધારી તો sin x dx બરાબર ધારી શકીએ તો આપણે એ રીતનો ઉપયોગ કરીએ તો 1/8 ચાલો અહીંયા કરી નાખીએ sin વર્ગ 2x અને અહીંયા sin 2x dx હવે sin cos ના વિકલનમાં આવે છે અને આ sin વર્ગ બી cos વર્ગમાં ફરે છે
तो અહીંયા 1 માઈનસ cos વર્ગ 2x sin 2x dx કરીએ. ચાલો હવે આ cos x બરાબર ધારી તો sin x dx આવે છે. તો ચાલો cos 2x બરાબર શું ધાર લઈએ? એ ધારતા ચાલો આનું વિકલન કરો તો માઈનસ sin 2x અને 2x નું શું થશે 2 અને અહીંયા dx બરાબર dt. આપણે શું જોઈશે sin 2x dx તો -2 આ બાજુ લઈ જાઓ તો sin 2x dx બરાબર -dt/2 મૂકી દો તો 1/8 અહીંયા 1 માઈનસ t2 sin 2x dx ની જગ્યાએ dt/2 તો માઈનસ પણ બહાર લઈ લઈએ અને 2 છે તો અહીંયા આ 2 કેટલા કરી નાખીએ 16 કરી નાખીએ. બરાબર છે. તો -1/16 જુદા જુદા આપી દઈએ સમીકરણ 1 dt માઈનસ ચલો અહીં માઈનસ માઈનસ પ્લસ અહીંયા માઈનસ પ્લસ માઈનસ તો પ્લસ 1/16 t2 dt માઈનસ 1/16 1 dt નું t પ્લસ 1/16 t2 નું t ઘન બાય 3 પ્લસ 6. ચલો તેની કિંમત વાળી પાછી મૂકી દો તો શું થશે? અહીંયા આન્સરમાં -1/16 તેની કિંમત cos 2x 16 પ્લસ 1/48 t ઘન એટલે cos ઘન 2t પ્લસ 6. આ રીતે તમે આ દાખલો ગણી શકો. બરાબર છે. ચલો એના પછી જો દાખલા નંબર 6. દાખલા નંબર 6 શું છે? આગળના દાખલા પ્રમાણે જ છે. sin x sin 2x અને sin 3x dx. ચાલો ત્રણ sin વાળા પદ શું છે? ગુણાકારમાં છે. તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું? 2s એટલે -3 + 6. પહેલામાં સરવાળો કરશું, બીજામાં બાદબાકી કરશું. ચાલો તો મોટો ખૂણો સૌપ્રથમ આપણે પહેલા લઈએ તો કઈ જોડ બનાવી? આ 3x મોટો ખૂણો છે એની અને એના પછી 2x મોટો ખૂણો. તો આ બેની પહેલા જોડ બનાવી sin x ને બાજુમાં રાખશું. ચાલો તો 2 વડે ભાગીને 2 વડે ગુણો તો અહીંયા 2 sin 3x sin 2x 2ss નું સૂત્ર બનશે sin x dx. ચાલો 2ss એટલે -3 + 6 તો માઈનસ cos બેનો સરવાળો એટલે કેટલા થશે 5x અને બેની બાદબાકી એટલે cos x. ચલો sin x dx. હવે sin x ને શું કરશું? અંદર ગુણાકારમાં કરશું અને સંકલન પણ જુદું જુદું આપી દઈએ તો -1/2. ચલો અહીંયા cos 5x અને sin x dx અને પ્લસ 1/2 sin x cos x dx. અહીંયા હજી પણ સૂત્ર બને છે sin અને cos ગુણાકારમાં છે તો 2 વડે ભાગીને 2 વડે ગુણીએ તો અહીંયા કેટલા થશે 4. ચાલો અહીંયા 2cs એટલે s - s એટલે sin 5 ને 1 6x. ચાલો અને માઈનસ sin 5 માંથી 1 જશે એટલે 4x dx. 2cs એટલે s - s. ચાલો અહીંયા પણ સીધું sin 2θ નું સૂત્ર બને તો 2 વડે ભાગીને 2 વડે ગુણી તો અહીંયા સીધું જ લખીએ sin 2x dx. sin 2θ નું સૂત્ર. ચલો હવે દરેકને સંકલન જુદા જુદા આપીને આપણે એનું સંકલન કરશું તો -1/4 sin 6x અને માઈનસ પ્લસ 1/4 બાદ ચલો sin
4x dx અને પ્લસ 1/4 sin 2x dx કમ્પ્લીટ। હવે દરેકના સંકલન કરીએ તો sin નું શું થશે માઈનસ cos એટલે આ માઈનસ છે તો પ્લસ cos 1/4 cos 6x ભાગ્યા કેટલા મૂકવો પડશે 6 પ્લસ માઈનસ કરશું કેમ કે sin માં cos આવશે તો માઈનસ 1/4 cos 4x ના છેદમાં 4 sin નું માઈનસ cos આયા પર sin નું માઈનસ cos એટલે માઈનસ પ્લસ માઈનસ 1/4 cos 2x ભાગ્યા 2 પ્લસ 6 થોડું વ્યવસ્થિત લખીએ તો 6 1/24 cos 6x માઈનસ 1/16 cos 4x minus 1/8 cos 2x plus 6 ચાલો આ રીતે આ દાખલો ગણવાનો થશે બરાબર છે। અને હવે દાખલા નંબર 7 છે જે આનો દાખલા નંબર 7 છે એ તમારે હોમવર્કમાં હું આપું છું। દાખલા નંબર 7 જે છે એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે આના જેવો જ દાખલો છે। તો દાખલા નંબર 7 જે છે એની રકમ હું તમને લખી આપું છું sin 8x અને sin 4x dx અહીંયા 2ss સૂત્રનો ઉપયોગ કરવાનો 2ss - c + c આગળના દાખલા તમારે બરાબર છે। તો આ તમારે હોમવર્કમાં તમારે મને દેખાડવાનો છે બરાબર છે। હવે સ્વાધ્યાય 7.3 ના આગળના દાખલા આપણે આગળના લેક્ચરમાં લેશું। તો આટલા દાખલા તમારે કમ્પ્લીટ કરવાના છે અને જે હોમવર્કમાં આપ્યા છે તે તમારે મને WhatsApp દ્વારા મોકલવાના છે જેથી હું ચેક કરી શકું કે વ્યવસ્થિત તમારાથી થાય છે કે નહીં બરાબર છે। તો આવતા લેક્ચરમાં આપણે આગળથી દાખલા નંબર 8 થી શરૂઆત કરશું આ સ્વાધ્યાયના દાખલાની।